છે ને રેડ કલરના છે. જો આ છે મૂળા. આ ક્યાં આગળ થાય છે ભાઈ? ये आबू पहाड़ में ही होता है. पहाड़ में होता मेरा का बिगड़ा. મિત્રો જો આ જે છે ને કુદરતી આખું જે વોટરફોલ એક છે જે ઉત્પન્ન આ વાદળા છે ને અડીને જાય. આ મેં તમને બતાવ્યો આખો. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર અને આજે ખાસ આપણે આબુ ઉપર જવાનું છે. અમે એક જે ગાડી છે અહીંથી હાયર કરી લીધી છે. આગળ હું તમને આમાં જે ભાવ છે એ ભાવે હું તમને બતાવ્યા છે. ભાઈ 250 રૂપિયા છે. બીજા કેટલા ઉપર જવું હોય તો કેટલા ઉપર ગુરુ શિખર સુધી તમારે જવું હોય તો 400 રૂપિયા છે. બાકી જે 3 બીજા છે એના 250 રૂપિયા છે. અને આમ નામ જો તમારે ખાલી પિકઅપ એન્ડ ડ્રોપ એના 200 રૂપિયા છે. 100 રૂપિયા જવાના અને 100 રૂપિયા આવવાના. હવે કઈ રીતે જવાનું છે એ હું તમને આખો વિડીયો બતાવીશ અને કઈ કઈ ત્યાં આગળ જે પોઈન્ટ આવે છે એ બધા બતાવીશ. અત્યારે તો હાલ અમે જે છે ટેક્સી ની અંદર બેઠા છીએ અને આ છે હજી અહીંથી 1-2 કિલોમીટર જે આબુનો જે ડુંગરો છે એનો એન્ટ્રન્સ છે એ બાકી છે. એટલે હમણાં અમે ચડશું ત્યાંના જે દિલ ધડક જે દ્રશ્યો છે એ તમામ પ્રકારના દ્રશ્યો છે એ અમે તમને બતાવશું. અને ખાસ તમે અહીંયા આવો અહીંયા કોઈ સ્કેમ બેમ થાય છે કે નથી થતું? આવી રીતે જો કોઈને ખબર હોય કે ભાઈ અહીંયા પૈસા એટલા નથી કે છે તો એને અહીંના લોકો કઈ વધારે કહે છે કે એવું હોય છે? એટલે ભાઈ રમેશભાઈ કહે છે કે અહીંયા સ્કેમ થાય છે, એનીથી ખાસ બચજો. કેમ કે અને સીઝનમાં પૈસા વધારે હોય રમેશભાઈ? કઈ સીઝનમાં વધારે હોય, સીઝનમાં 500-700 રૂપિયા હોય. સીઝનમાં 500-700 રૂપિયા હોય એટલે બહુ 200 થી 300 રૂપિયાનો ફરક પડે છે. એવો કોઈ મોટો ફરક નથી પડતો. 1000 રૂપિયા 2000 કે 1500 એવો નથી પડતો કે ભાઈ અત્યારે અમે જે 250 વાળા છે તો એ 400 થાય, પણ આટલા બધા ન થાય કે ભાઈ 700, 800, 1000. એટલે એનીથી ખાસ બચવું. આજે અમે તમને જે આખું જે આબુનો જે ડુંગરો છે ત્યાં આગળ શું શું છે, કઈ કઈ રીતનું છે, બધું તમામ પ્રકારનું બતાવવાના છે. અને હજી તો અમે આજે આ બ્રહ્મા કુમારી બરાબર છે ત્યાં બ્રહ્મા કુમારી આશ્રમ છે એનો જે ખૂબ જ વિખ્યાત છે અને પ્રખ્યાત છે બરાબર છે એ બતાવીએ છીએ. ને હવે આગળ જે છે એ એન્ટ્રન્સ આવશે ત્યારે હું તમને આખા જે દિલ ધડક જે દ્રશ્યો છે એ પણ હું તમને બતાવી. કન્ટિન્યુ વિડીયો ની અંદર બન્યા રહેજો. તો તમે અમારી ચેનલમાં નવા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો અહીંથી છે આગળથી હમણાં એન્ટ્રન્સ આવશે. અહીંયા આ પોલીસ વાળા અહીંયા રમેશભાઈ શું કામ ઉભા રાખ્યા છે બધા? કે ચેકિંગ કરતા હોય છે. ચેકિંગ કરે ને અહીંયા તમારું પરફેક્ટ ન હોય તો પકડી લે. પકડે છે અહીંયા. અને ખાસ કરીને તમે અહીંયા પોતાની કાર લઈને આવો તો તમને પાક્કા ડ્રાઈવર હોય તો જ ઉપર જવું. એ મહત્વની વસ્તુ છે. સીટ બેલ્ટ બાંધવો, તમારી સેફટી છે એ મહત્વનું છે. જીવન તમારું મહત્વનું છે. અહીંથી તમે જાઓ તો કોઈ લોકો પરફેક્ટ ડ્રાઇવિંગ ન હોય તો એનો મતલબ એવો નથી કે તમારે વયું જવું બરાબર છે. ન ફાવતું હોય તો અહીંથી ડ્રાઈવરે મળી જાય. અહીંથી ડ્રાઈવરે મળી જતા હોય છે. એટલે કેમ કે ખાસ કરીને જે ઉપર જવાનું હોય, ઉપર કેટલા કિલોમીટર રમેશભાઈ ઉપર થાય? 22 કિલોમીટર ચડાઈ 22 કિલોમીટર જે છે લાંબુ અંતર છે. ડુંગરાની અંદર જે આખું કાપીને જવાનું હોય છે 22 કિલોમીટર નું હોય. એટલે કોઈએ છે ને ખાસ પ્રકારે રિસ્ક ન લેવું. જો તમને પરફેક્ટ ડ્રાઇવિંગ આવડતું હોય તો જ ડ્રાઇવિંગ કરવું, નકર અહીંથી તમને ડ્રાઈવર પણ મળી જશે. હવે જે આ આબુનો ડુંગરો છે એનું એન્ટ્રન્સ આવશે અમે તમને બતાવીએ છીએ બરાબર છે. જે તમે જુઓ છો બરાબર છે આખું તો અહીંથી ડુંગરા બતાશે. અને આ જે છે એ આખો રોડ છે. ભગવતી બાર અહીંયા બધી હોટલો ઘણી બધી રોકાવા માટે તમારે આવવું હોય તો હોટલો મળી જાય. રમેશભાઈ મળી જાય ને હોટલ? અહીંયા આમ ભાવ શું હશે હોટલ વાળા 24 કલાકનો? 24 કલાકના એ નહીં ચાલતું. यहाँ पे ખાલી સાંજે સવારે 9 વાગે ચેકઅપ કરવું પડે. 12 કલાક 8 કલાક પડે. એમાં ભાવ શું હોય? 1000 થી લઈને 5000 રૂપિયા ભાવ. આ આપણા રમેશભાઈ છે, ગાડીના ડ્રાઈવર છે. ખાસ કરીને આગળ મેં તમને મુસ્તાકભાઈ નો નંબર નહીં આપ્યો, તમે કોન્ટેક્ટ કરી શકો છો. આવા લોકો પણ જઈ શકો છો. જો આ છે ને હવે મિત્રો તમે જોજો આ એન્ટ્રન્સ છે આખું. જો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝ માઉન્ટ આબુ વેલકમ્સ બરાબર. અહીંથી જે છે આખો જે ડુંગરાની જે છે શરૂઆત થાય છે. જે તમે જોવો છો આખો ડુંગરો છે બરાબર છે. હવે આખું આપણે ઉપર કમ્પ્લીટલી જવાનું છે. 22 કિલોમીટર નો રૂટ છે. આમ તો એની ઉપર જવું હોય તોય આપણે જઈ શકીએ, પણ અમારે જવાનું છે 22 કિલોમીટર જ છે બરાબર છે. તમે જોવો છો આખું સેન્ચ્યુરી, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. અને અહીંયા આગળ જો વાત કરવામાં આવે તો રીંછ, હિન્દીમાં એને ભાલુ કહેવાય, લેપડ એટલે કે દીપડા, અનેક પ્રકારના વન્ય જીવો નું સંરક્ષણ પણ છે આવડું બરાબર છે.
તો અહીંયા ખાસ કરીને લોકો જતા હોય તો સાવચેતી રાખવી. અને વાંદરા છે એ તમને અહીંયા બહુ જોવા મળશે. જુઓ અહીંયા બોર્ડ મારેલું જ છે વેલકમ. જો આ રીતના બધા પ્રાણીઓ છે એ બધા અહીંયા હોય છે. એવો ભાલુ એટલે કે રીંછ પણ અહીંયા આગળ તમને વિહરતા ખુલ્લા જોવા મળશે. જે ઊભા રહીને તે ફોટોગ્રાફી પણ કરતા હોય છે, જે પોતાની કાર કે કોઈ પણ લઈને આવ્યા હોય વાહનો. તો અહીંથી તમે જે નજારો જોવો નીચેનો એ આખો પરફેક્ટ આવતો હોય છે. જે તમે જુઓ મસ્ત. અમારા ડ્રાઈવર પરફેક્ટ છે એટલે જુઓ સાઈડે કાપે અહીંયા આગળ. પણ જો એને ખબર હોય એ જ આવું કામ કરવું. બાકી અહીંયા તમે અકસ્માત નો ભય રહે. રમેશભાઈ અકસ્માત થઈ જાય ને ઘણી ફેરી. જો અહીંયા મોટા મોટા ખડકો જોશો તમે જે છે એ અહીંયા ખાસ હોય છે. બરાબર છે. અને લોકો અહીંનું સૌંદર્ય કુદરતી વાતાવરણ માણવા માટે ખાસ આબુ આવે છે. વધારે ભીડ રમેશભાઈ ક્યારે હોય અહીંયા? દિવાળી ઉપર અહીંયા તમે જુઓ ને ભાઈ તો લોકો ઉમટી પડે છે બહુ. જેને કહેવાય તમે ઘણી ફેરી વિડીયો જોયા છે, વાયરલ થતા હશે. બરાબર છે. એટલે લોકો બહુ આવે છે અહીંયા આબુની અંદર. અને શિયાળાની અંદર જો વાત કરો અને જો પહાડો જોવો તમે જોરદાર. બરાબર છે. એકદમ બેસ્ટ. બંને બાજુ છે આખા ઝાડવાઓ છે મોટા મોટા તોતિંગ. બરાબર. પર્યાવરણ જેને કહેવાય કે કુદરતનો કરિશ્મો કહેવાય તો પણ ચાલે. આબુ માઉન્ટ. અને જ્યારે અહીંયા વરસાદ આવે છે ત્યારે તો આખો અલગ જ માહોલ હોય છે. રમેશભાઈ પાણી જાતું હશે ને રોડ ઉપરથી? રોડ પર જાય ઝરણા ચાલુ થાય. રોડ ઉપરથી રમેશભાઈ કહે છે કે આ બધું જે ઉપરથી જે વરસાદ આવતો હોય એ પાણી આખું જે છે રોડ ઉપરથી જતું હોય છે. ત્યારે ચોમાસાની અંદર બંધ થઈ જતું હોય ચોમાસા ઉપરથી બંધ ના થાય, ચાલુ જ રહે. પબ્લિક વધારે ફરવા આવે પણ તમે વરસાદ થાય તો વાદળા બધા નીચે રહે અને પૂરા ઝરણા ચાલુ હોય, પાણીના ઉપરથી પાણી પડતું હોય. એટલે રમેશભાઈ કહે છે કે ચોમાસામાં તમે અહીંયા આવો ને તો આખો નજારો આખો અલગ હોય. આ બધા વાદળા જે ઉપરના જે છે કે ને એ આખા હાવ નીચે આવી ગયા હોય છે વાદળા. અને લોકો ખાસ આ જોવા માટે ચોમાસામાં અહીંયા માઉન્ટ આબુ ઉપર આવે છે. કેમ કે 20 કિલોમીટર ઉપર છે આ. કેટલું? તો ખાસ લોકો એ માટે ચોમાસામાં જોવા માટે આવતા હોય છે. અલગ પ્રકારના જે નજારા હોય છે અહીંયા આગળ. કેમ કે વાદળા હોય છે એ સાવ નીચા હોય છે ને વરસાદ ને પાણી જે આ રોડ તમે જોવો છો આ રોડ ઉપરથી આખું પડતું હોય ને ઘણી જગ્યાએ કુદરતી ધોધ થતા હશે ને રમેશભાઈ? કુદરતી જે ધોધ ઉત્પન્ન થતા હોય છે ઉપરથી જે પાણી પડતું હોય એ પડતા હોય છે. હમણાં આગળ જોવા મળશે. ધોધ આવશે, ચાલુ જ છે. જો અમને કદાચ જોવા મળે તો અમે તમને બતાડવાની કોશિશ કરીશું ધોધ. બરાબર છે. એક કુદરતી ઝરણું જે ઉપરથી પડતું હોય. જો આ વાંદરા અહીંયા રોડ ઉપર બેઠા. અહીંયા તો એવા કેટલાય વાંદરાઓ મળી જાય. જો આ બધા જો રોડ ઉપર બેઠા. આ મારી દે છે રમેશભાઈ? વાંદરા મારી દે છે? મારતા નથી. અહીંયા વચમાં એક દરગાહ છે. આ દરગાહ લાગે છે. જો અહીંયા દરગાહ છે હજરત સૈયદ દુદમ શાહ ઓલિયા. અને અહીંયા બોર્ડર છે પોલીસ જો આડી ઉભી હોય છે. દુદમ શાહ. હા જો બોલો અહીંયા હા તમે જો આખું નીચેથી આપણે જે આવ્યા એ રસ્તો બતાય છે. બરાબર છે. આખું માળ જેવું આખું. ને આગળ જે જાતા હશે ને એ બતાશે તમને. જો અમને બતાય. અહીંથી જો ભાઈ ગાડી પડી હોય એટલે કાંઈ બચે નહીં આમાંથી. હા જો આ રૂટ જે છે ને ભાઈ તૂટી ગયો તો રમેશ. તો એ 30 ફૂટ ઊંડી ખાઈ પડી ગઈ હતી.
અને અહીંથી જો ગયું હોય તો કોઈ બચે નહીં. રમેશભાઈ, પડેલી છે કોઈ દી ગાડી અહીંથી? નહીં પડે, બહુ ગાડી. ઘણી ફેરી ગાડીઓ પડી ગઈ છે, દુર્ઘટના થઈ છે. એટલે જેને આવડતી હોય એ જ લોકોએ અહીંયા લઈને આવવું, એ મેઇન વસ્તુ છે. કેમ કે જીવન છે એ તમારું અમૂલ્ય છે, એમાં કોઈ દિવસ બાંધછોડ ન કરાય. જ્યારે જીવનની વાત આવતી હોય ત્યારે જો આખો અહીંયા નીચે તમે ગાડીમાં શેક હોય કે આમનામ ચડી ગયા? જો આ વાંદરા છે એ ગાડી ઉપર ચડી ગયા, એ લોકો કઈક ખાવાનું કે કઈક આપ્યું હશે, આમનામે બેઠા છે. જો એને ઇન્ડિકેટર ચાલુ કર્યા છે, બધા જે વાંદરા છે એ બેહી ગયા. જો આ બધા વાંદરા છે એ બેહી ગયા. એટલે આવા દ્રશ્ય તમને દ્રશ્ય છે જોવો છો તમે, બરાબર? આબુની અંદર જે ખાસ જે જોવો છો, બરાબર છે? આખા જે આવા દ્રશ્યો છે એ તમને ખૂબ જ દુર્લભ જોવા મળતા હોય. અને જે કુદરતી જેને કહેવાય કે વોટરફોલ, બરાબર છે, જે પાણીના ઝરણા દ્વારા આ વોટરફોલ છે એ ઉત્પન્ન થતા હોય છે. અને આબુની અંદર જે છે આ એક લાહવો છે, ઘણા લોકોને નહીં ખબર હોય. આજે અમને જે અમારા રમેશભાઈ છે એમને બતાવ્યું, બરાબર છે? અને આ જે છે આખો આબુનો રોડ છે, નીચેથી આવે છે, બરાબર છે? અને આ જે છે એ ઉપર આબુથી આ જે રોડ છે એ આવે છે, જે તમે જોઈ રહ્યા છો દ્રશ્યો. અને મારી પાછળ જે તમે વોટરફોલ જે તમે જોવો છો, બરાબર છે, આખો જે કુદરતી રીતે જે ઉતરતો આખો જે વોટરફોલ છે એ આવેલો છે, બરાબર છે? તો આવું દ્રશ્યો જોવા એક લાહવો છે. આ બધા અમે આખી ગાડી લઈને જે છે ને આવ્યા હતા બધા, બરાબર છે? બાબુભાઈ ને એમનું ફેમિલી ને બધા. અને અહીંયા સ્ટે જે કર્યો હતો, અહીંયા સ્ટે કર્યો હતો ને ખાસ અમે ઉભા રહ્યા હતા ફોટા બોટા પડાવવા માટે. અમારા જે રમેશભાઈ જે છે એમણે પણ બતાવ્યું કે ઝરણું છે એ ખાસ અહીંયા આવેલું છે, બરાબર છે? જે આ રીતનું આવે ને મિત્રો, એટલે તમે આબુની અંદર જે છે એન્ટર થઈ ગયા. અહીંની જે છે ચેક પોસ્ટ છે, અહીંયા ચેક કરતા હશે ને? ચેક નહીં કરતા, આ ટોલ કપાય. અહીંયા ટોલ કપાતો હોય છે. નગરપાલિકા, અહીંની નગરપાલિકા કાર્યાલય, નગરપાલિકા મંડળ આબુ પર્વત. જો અહીંયા આગળ એક પ્રકારનો જે છે ટેક્સ વસૂલ કરવામાં આવે છે. અહીંયા રોડનો ટેક્સ હશે ને, રોડમાં જે આપણે સફર કરીને આવ્યા ને એનો ટેક્સ અહીંયા આગળ દેવામાં આવે છે. કેટલો ટેક્સ અત્યારે લે રમેશભાઈ? બહારની ગાડીઓ 100 અને અહીંયાની લોકલના 50. લોકલના 50 ને બહારની ગાડી જો તમે લઈને આવતા હોય બીજા રાજ્યની તો 200 રૂપિયા હોય છે. આ રીતનો અહીંયા જે રોડનો જે ટેક્સ છે એ ચૂકવવામાં આવે છે, બરાબર? અહીંયા ટેક્સ નું જે છે આખું લખેલું છે, 500, 400, 300, 200, 500, અલગ અલગ પ્રકારના વાહન હોય એ રીતે અલગ અલગ ટેક્સ હોય છે. તમારું જેવું વાહન એવો ટેક્સ અહીંયા આગળ જે વસૂલ કરવામાં આવતો હોય છે, બરાબર છે? નગરપાલિકા આબુ પર્વત, અહીંયા નગરપાલિકા છે, જોવો તમે, બરાબર? જો આબુ પર્વત પર આપનું હાર્દિક સ્વાગત છે. એટલે આ રીતે હવે આપણે છે આબુની અંદર જે છે એન્ટર થઈ ગયા છે. અહીંયા જોશું હવે શું છે, બરાબર, જાણવા જેવું. અહીંયા જે તમામ ટેક્સી વાળા છે એ અહીંયા ઉતારી દે છે આબુની અંદર. અને અહીંયા તમારે ઉતરી જવાનું. અહીંથી જે તમારા જે સનસેટ હોય એ તમારે સનસેટ ને ઘણું બધું અલગ અલગ વસ્તુ હોય. અહીંયા બજાર છે, માર્કેટમાં બધું, બરાબર, એ તમારે લઈ લેવાનું. ને આ જે આખો વિસ્તાર છે અહીંયા આગળ જે ટેક્સી વાળા છે એ ઉતારી દે છે. આખું જે ટેક્સીનું ગ્રાઉન્ડ છે એ આખું ગ્રાઉન્ડ છે, બરાબર? અને અહીંથી જે તમારે જવું હોય ત્યાં તમે જઈ શકો છો. આ આખું પોઈન્ટ છે. મિત્રો હવે આપણે આવી ગયા છીએ આબુની અંદર. આબુની આપણે જ્યારે વાત કરીએ ત્યાં આખી બજાર એક પ્રકારની જે છે લાગણી જોવો છો, બરાબર છે? અને આ અહીંથી જે છે નખી તળાવનો રસ્તો છે. અમે જે છે ને રોડ ઉપર અહીંયા આગળ જે બધી વસ્તુ છે એ વેચાતી હોય ને એક બીજી જે વસ્તુ છે ને અહીંયા આગળ જે રેડ કલરની મૂળા મળે છે એ ખાસ છે ને ખાવા જેવી વસ્તુ હોય છે. અને અહીંયા બધી જે દરેક પ્રકારની જે છે વસ્તુઓ અહીંયા આગળ વેચતા હોય છે જે તમે જોવો છો, બરાબર? અને અહીંયા બધી ગરમ કપડાની માર્કેટ આવેલી છે, ચા છે, કોફી, આપણે મેગી છે, આવી બધી વસ્તુઓ વેચાતી હોય છે. અને કાંઈ ખરીદી કરવી હોય તો અમે સ્ટાઇલ મેન અપ જો ત્યાં અલગ અલગ પ્રકારની એવું બધું મળે છે, લેડીઝનું પણ, બરાબર છે? એ બધું મળતું હોય છે. અને હવે આપણે જઈશું આગળ જે તળાવ છે, લખી તળાવ, નખી, ત્યાં. તો આ રીતનું જે છે આખું માર્કેટ તમે જોઈ શકશો. દુલેશ્વર મહાદેવ અહીંયા મંદિર પણ છે, બરાબર છે? આ રીતનું આખું બજાર જે થતી હોય છે. અને અલગ અલગ લોકો
જે છે અહીંયા આવી જતા હોય છે. પ્રવાસન સ્થળ છે, બરાબર છે, જે તમે જુઓ છો. ખાસ જો આપણે અહીંયા વાત કરીએ આબુ એક જબરજસ્ત હિલ સ્ટેશન છે. જો અહીંયા ગન્સ ને આવી બધી વસ્તુ મળતી હોય છે. આ એર ગન્સ ને આવું બધી વસ્તુ છે. પૂછવું છે આપણે શું છે એર ગન્સ છે કે શું છે. જો તો ટોપિકભાઈ આ રીતની ગન્સ ને એવું બધું જે 100 પીસનું છે એ અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ જે છે એ તમને અહીંયા મળી જતી હોય છે. આબુ એક જે ખાસ જેને કહેવાય કે હિલ સ્ટેશન માટે બહુ વખણાય છે. લોકો દૂર દૂરથી જે છે એ આવે છે. પર્સ છે, માર્કેટ આબુની અંદર ખાસ એક આખી માર્કેટ હોય છે અલગ પ્રકારની. હવે તો ખબર નથી ભાવનું ને એનું શું છે, બરાબર, પણ આબુમાં માર્કેટ આખી ભરાય છે. મારી પાછળ જોઈ શકતા છો. અને સામે જે છે એ તળાવ અહીંયા એક આખો મસ્ત ક્રિએટ ઢાળ થાય છે. જો બહુ ઊંડો ઢાળ છે. અને ગુજરાતી સારી સ્ટોર આ રીતનું આબુની અંદર લોકો દૂર દૂરથી આવતા હોય છે. અહીંયા જો હેવમોર આખો આઈસ્ક્રીમનું એનું બધું જે છે એ હોય છે. અહીંયા સાડી અહીંયા આ નખી તળાવ છે. આ આપણે ટોપિકભાઈ બેઠું આમાં પગ મારવાનું જે છે એમાં બેઠવું છે. આપણે કોઈ ટિકિટ કેટલી ને બધું છે બેઠવા જેવું છે. આ આખી માર્કેટ છે. જો અહીંયા લખ્યું છે ટોડે રોક, રઘુનાથ મંદિર, ભારત માતા મંદિર, ચશ્માનું આખું જે કહેવાય એક આખું માર્કેટ છે એ આખું ક્રિએટ થતું હોય છે. આ જે તમે જુઓ છો અલગ અલગ પ્રકારની અહીંયા નેમ પ્લેટ એ બનતી હોય છે. જો અને આ જે એરગન છે એરગન. હવે આપણે છે ને ખાસ જવું છે તળાવમાં. અને સામે આખો જે છે આખો પર્વતવાળો લેક જે છે એ તમને બતાવી છે. જો બરાબર આ રીતે આબુ નગરપાલિકા પર્વત સહાયતા કેન્દ્ર હેલ્પલાઇન નંબર એ છે, બરાબર છે. ગાંધી વાટિકા નક્કી ઝીલ જે લખેલું છે અને નક્કી ઝીલ પરિક્રમા પથ, બરાબર આ રીતે તમે જુઓ છો. આ આખું જે છે નક્કી તળાવ. કરવું હોય તો બોટિંગ એ થઈ જાય. પેદલ બોટિંગના 200 રૂપિયા, રો બોટના 250, સ્પેશિયલ 400. આ રીતનું અહીંયા હોય છે. ટિકિટ અહીંથી લેવાની હોય છે, પછી અહીંથી જે છે બોટિંગ કરવાનું હોય છે. અમે જે છે જેકેટ અહીંયા આગળ પહેરી લીધા છે અને પેદલ એને કહેવાય કે બોટ આવે છે એમાં જવાના છે. અહીંયા જે ટિકિટ છે એ ટિકિટ પે કરવી પડે છે, જેકેટ લેવું પડે છે કેમ કે સુરક્ષા છે એ પહેલી છે, બરાબર છે. તો આ રીતે જે આખી નખી તળાવની અંદર જે છે જેકેટ પહેરીને આની અંદર જે પેદલ જે જવાનું હોય છે એ રીતની આ હોય છે જે તમે જુઓ છો. અને અહીંયા એક જેકેટ છે એ તમારી સુરક્ષા છે. સુરક્ષા માટે अंदर कितने घंटे रुकने का भाई? आधा घंटा रहता है अंदर. इसीलिए सब लोग देखो બધા જતા હોય છે અલગ અલગ રીતે. જુઓ તમે, બરાબર. અને જે લોકો શોખીન છે એ લોકો તો જવાના જ છે જે તમે જુઓ છો. મિત્રો હવે અમે જે બેઠી ગયા છીએ જે પેડલ બોટિંગ છે એની અંદર તમે જુઓ છો કે મેં જેકેટ પહેર્યું છે અને આ જે છે આખું નક્કી તળાવ છે એના દ્રશ્યો છે. અને અમારા તોફિકભાઈ, તમારું નામ શું? તારું નામ શું બેટા? સમીર. જો બોટિંગ કરે છે, બરાબર. અને અહીંયા 200 રૂપિયામાં અડધી કલાક આ રીતનું આખું જે છે શેડ્યુલ અહીંનું હોય છે અને આપતા હોય છે. અને જેને કહેવાય કે અહીંયા જે છે ખૂબ જ સુંદર નજારો હોય છે જે તમે જુઓ છો. અહીંયા આવો તો એકવાર જે પેડલ બોટિંગ છે મજા તમારે બહુ જબરજસ્ત મસ્ત છે એકદમ. એ બાજુ લઈ લો. આપણે ઉધર ये देखो ये जादू कर रहे हैं. अवाज नहीं लगा दो मैम. कहाँ गए? ये कान से गए, एटीएम मिला.
મિત્રો અહીંયા આબુ માઉન્ટ લકી તળાવ છે, જે ત્યાં આસપાસ આ બાળકો હોય છે, તમે જોવો છો. શું નામ છે બેટા તારું? ગોપાલ. ગોપાલ છે. હમણાં થોડાક સમય પહેલા જે રાજુ કલાકાર હતો અને ટ્રેન્ડિંગમાં આવ્યો અને જેના કરોડોમાં અને અબજોમાં જેના વ્યૂ વયા ગયા અને રાતોરાત જેને કહેવાય કે છોટેભાઈ બડેભાઈ દુબઈથી જેને ઇન્વાઇટ કર્યો. પણ આ છોકરા છે એની માં અમે કલાકારી જોઈ, અહીંયા આગળ ફરે છે, સારા એવા ગીત ગાય છે, તો થોડુંક સાંભળીએ આપણે. चलाए मेरा कभी गड़ा तेरा तुझे तो नया प्यार मिल गया ओहो मुबारक तुझे तुझे तो नया प्यार मिल गया तूने मुझसे रखना न आया तो देखी मेरी मजबूरियाँ तो देखी मेरी मजबूरियाँ. ऐसा ही सुना. चाय में पत्ती नहीं तो पीने का क्या मजा. जाहिद भाई चाय में पत्ती नहीं तो पीने का क्या मजा. अपने जाहिद भाई के साथ में माउंट आबू में लड़की नहीं तो घूमने का क्या मजा. जाहिद भाई गाड़ी में डीजल इतना भरो का कभी फूटे ना. जाहिद भाई गाड़ी में डीजल इतना भरो का कभी फूटे ना. जाहिद भाई अपनी बीबी से प्यार सा करो कभी टूटे ना. મિત્રો અહીંયા જે એક વસ્તુ આબુની અંદર તમને એક અલગ પ્રકારની તમને જોવા મળશે. મૂળા તમે જોયા હશે વ્હાઈટ કલરના ખાધા હશે, બરાબર, પણ અહીંયા આબુની અંદર એક છે ને રેડ કલરના છે. જોવા આ છે મૂળા. આ ક્યાં આગળ થાય છે ભાઈ? ये आबू पहाड़ में होता पहाड़ में होता है. और ये अपने वो व्हाइट मूली आती है और इसमें क्या फर्क रहता है? है, इसमें अलग है वो अलग है. और यहाँ कितने की डिश देते हो तुम? 50 रुपए की सब्जी खर्चे मसाला मिक्स आता है. તો મિત્રો જો આ જે છે ને લાલ કલરનું જે મૂળી છે ને એ છે. ખાવામાં ટેસ્ટમાં કોઈ બહુ ફરક નથી પડતો, પણ અહીંયા આગળ જે લીંબુ મીઠું ને મરચું ની નાખીને આપે છે એટલે તમને ટેસ્ટ થોડોક અલગ આવે. બાકી તો મૂળા જેવી સામાન્ય જ હોય છે, બરાબર છે. આ રીતનું છે ને સામાન્ય જ છે એનો સ્વાદ આવે છે, જે વ્હાઈટ મૂળા હોય એની જેવું. એટલે અહીંયા ખાસ જે અલગ પ્રકારની રેડ મૂળી છે એ મળે છે ને આ ભાઈ છે અહીંયા વેચે છે. કેટલા 10 રૂપિયાની આપો છે ને? કેટલાની આપો છો? 10 ની 2 ડીશ આપે છે. મિત્રો અહીંયા આબુ માઉન્ટમાં જ્યારે તમે આવી જાઓ ત્યારે ખાસ એક તમને માર્કેટ જોવા મળશે, તિબેટી માર્કેટ. વેલકમ ટુ જોવા તમે, બરાબર. અહીંયા આગળ આખા તિબેટિયન લોકો જે છે ઠંડી, એમ કે અહીંયા આગળ છે ને ઠંડી એ છે ને બહુ હોય જ છે ગજબની. અહીંયા જો ઘોડાની અંદર રાઈડ કરવી હોય ને તો રાઈડ થાય. એ ભાઈ કેટલા રૂપિયા? कितने का? 100 रुपया के? 100 रुपया तो? अरे वीडियो नहीं, मैं फिर ब्लॉगर हूँ यार भाई, तेरा वीडियो नहीं बना रहा, डर मत तू यार. कितना हो तो बोल. ले आ बी गयो जो વિડિયા થી બી ગયા આ લોકો. કઈક ને કઈક હશે તો બી ગયા હશે, કઈ ખબર નથી. આપણે હમણાં એમાં બેઠવાનું છે. ટોપિક ભાઈ પૂછો તો કેટલા રૂપિયા છે અહીંયા આગળ? અને અમે છે ને જો તિબેટ માર્કેટ છે આખી બધી વુલનની, જે તમે વસ્તુઓ કાંઈ ગરમ લેવા હોય તો તમને મળી જાય, બરાબર. આ રીતે આખી ત્યાં આગળ બધી અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે એ મળતી હોય છે. અને અહીંયા આગળ છે એ રીતે આ બધી તિબેટ માર્કેટ જ છે. તમે જુઓ ને અહીંયા ફરવા આવો તો તમને મળશે, બરાબર છે. આ પાટું નો મારે હો. અને આ રીતના જે ઘોડા ને ગધેડા ને માણસો ને એવું બધું આબુની અંદર જે છે મળી જતું, બરાબર છે. આ રીતે રૂટ કેટલો હોય? જો આવી રીતે. અને આ બધું જે છે એ હોર્સ તમારે કરવું હોય તો હોર્સ રાઇડિંગ એ થઈ જાય અહીંયા આગળ, બરાબર છે. અને બધી તિબેટની માર્કેટ છે, અલગ અલગ પ્રકારના વુલનની વસ્તુઓ જે છે એ અહીંયા આગળ મળતી હોય. તો ખાસ કરીને આની મુલાકાત તમારે લેવી. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે મિત્રો અમે જે છે રિટર્ન જેને કહેવાય કે પાછા અમે જે જગ્યાએ હતા ત્યાં જશું. નીચે આબુની અંદર જ્યાં ઉતારો છે, અને ખાસ અમે જે સલીમભાઈની જે ખુશ્બુ ટૂર છે એની અંદર આવ્યા હતા. ખૂબ જ મજા આવી. મજાના માણસ છે, દિલથી ખવડાવે છે, સારું કામ છે. તો બહુ મજા આવી. 3 દિવસનો જે પ્રવાસ હતો એમાં. અને હવે જે છે આબુથી અમે જે રિટર્ન નીચે જઈએ છીએ, જે તમે જુઓ છો, બરાબર છે. આખા દ્રશ્યો જે છે આબુ રિટર્ન, બરાબર છે. પહેલા અમે જે તમને દ્રશ્યો બતાવ્યા નીચે ઉતરતા હતા, બરાબર. હવેના જે છે એ અમે નીચે ઉતરીએ છીએ. અને રમેશભાઈ જે અમારી હારે છે ડ્રાઈવ, સેફ એન્ડ ડ્રાઈવ કરે છે. આમાં રમેશભાઈ નીચે ઉતાર્યા ત્યારે તો તમને આમ બહુ સરળ પડતું હશે ને કે અઘરું?
ના તો ના પડે, મતલબ રિસ્ક તો પૂરી હોય ને. હા હા સામે એવો મોડ હોય, ટર્નિંગ में एकदम मारવી પડે ગાડી, અને આગળથી કોઈ અચાનક વચ્ચે પડી જાય, ટર્નિંગ બહુ હોય ને. અમને એવું લાગે કે આમ ઢાળ છે ને પછી લીવર પકડીને ઓલો ના, એમ ના. ક્લચ કરીને બેઠી જવાનું. ના 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 એમ ના. એવું? હા, એટલે ઘણા લોકો એવું વિચારતા કે ઉત્તરમાં તો ખાલી ક્લચ કરીને બેઠી જવાનું એટલે હાલે. રિસ્ક છે ને ઘણું. પૂરી રિસ્ક છે. બરાબર. રમેશભાઈ એમ કહે છે કે ભાઈ રિસ્ક તો આની અંદર છે જ તે, તમે ઉતરતા હોય તોય તે, કેમ કે અહીંની જે આખી ઢલાન છે, ચઢાણ છે, જે એ બધું અઘરું હોય છે. સામેથી કોઈ ગાડી ઓચિંતાની આવી જાય તો એની માટે સતર્ક રહેવું પડે, તરત તૈયાર રહેવું પડે કે ભાઈ શું ડિસિઝન કરવું એમ. એટલે ઘણા લોકો એવું વિચારતા કે ભાઈ આબુમાં જાય અને ઉતરીએ તો કાંઈ ઓલું વાંધો નહીં, તો એવું કાંઈ નથી. બરાબર છે, એ થોડુંક રિસ્કી તો છે જ એમ. હવે જો આ જે ઉતરવાના જે દ્રશ્યો છે ને હું તમને બતાવું છું. બરાબર, આ આખા ઉતરવાના દ્રશ્યો છે. અમે ઉતરીએ છીએ. વચમાં જો હોટલ હોય છે, બરાબર છે. આ રીતનું આખું આબુ માઉન્ટ જે કહેવાય છે. અને દિવાળી જોરદાર અહીંયા છે રેડ મૂળા. તો અહીંયા ઘણા બધા તમે અહીંયા છે ને નીચે જ ઉગે છે રેડ મૂળા. જો આ બધા જે છે ને એ રેડ મૂળાની જે ખેતી છે. જો આ જે છે ને આ રેડ મૂળા છે ને ઉગે છે, આપણે મેં તમને બતાવ્યા ને ભાઈ આગળ, એ મૂળાની ખેતી જો અહીંયા જ થાય છે. બરાબર, ત્યાં રમેશભાઈ અમને અહીંયા જ ઉગે છે ને રમેશભાઈ નીચે. હા, નીચે આ સામે ખેતીવાડી છે. પાણીના ઉપર દેખો ખેતીવાડી થયેલી છે. જો એટલે આ છે ને એ મૂળા અહીંથી જ ઉગે છે ને પછી જે બધા લોકો અહીંયા આવતા હોય ફરવા વાળા પર્યટકો એને ખવડાવવામાં આવે છે. એ અમને રમેશભાઈ કીધું કે અહીંયા જ ઉગે છે એટલે. અને આ છે ને બીજે કાંઈ ઉગતા નથી, અહીંયા જ બીજે જોવા નથી મળતા ને ક્યાંય, અહીંયા જ જોવા મળે છે. સ્પેશિયલ લાલ મૂળા, બધું સાંભળ્યું છે તમે, પણ આજે લાલ મૂળા તમે ખાસ. અને કઈ કોમેન્ટ કરજો, તમે કઈ બીજે જોયા હોય, આઉટ ઓફ કન્ટ્રી હોય, આઉટ ઓફ કન્ટ્રીમાં કઈ જોયા હોય તો તમે કોમેન્ટ કરજો કે આબુમાં જે લાલ મૂળા ખાધા ને એ અમે જેને કહેવાય કે આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, કે ક્યાંય પણ થી, કે કતર છે, દુબઈ છે, તો કોમેન્ટ કરજો કે ભાઈ અહીંયા મળે છે એમ. ઓકે, અહીંયા કીધું કે જો ભાઈ તમે હકાલવામાં તો છે ને ગેર, એટલે ગેર ની અંદર તો ગાડી રાખવી જ પડે એવું હોય. ઘણા લોકો એમ કે ન્યુટ્રલમાં કરીને બેસી જાવ ક્લચ પકડીને, તો એવી રીતે ન હાલે. આપડી યારે જો બાબુભાઈ છે, અનુભવી ડ્રાઈવર છે. બરાબર, ઘણા સમય એને જેને કહેવાય ને કે કેમાં નોકરી કરી છે કાકા? ગુજરાત ટ્રાવેલર્સમાં, ઇન્ડિયા ટ્રાવેલર્સમાં. એને ઘણા અનુભવ છે. આખું ગુજરાત ક્યાં સુધી ફરી આવ્યા, ઓલ ઇન્ડિયા ફરેલા છે બાબુ કાકા. બરાબર છે ને, એ કહે છે કે આની અંદર જો તમારે જવું હોય તો ગાડી ગેરમાં જ રાખવી પડે. ખૂબ જ જૂના અનુભવી છે. બરાબર છે. અત્યારે કેટલી ઉંમર છે તમારી? 64 વર્ષની ઉંમરમાં ઘણું બધું ફરી લીધું છે ભાઈ, ઓલ ઇન્ડિયા. બરાબર ને, ઓલ ઇન્ડિયા. એટલે એનો અનુભવ એવું કહે છે કે ભાઈ તમે ક્લચ કરીને ગાડી કદાચ ને તમને એવું હોય કે અમે નાખી દઈએ, એવું થતું નથી. આમાં જે રીતે તમે હકાલો ને એ રીતે જ હકાલવી પડે. તો આ બધા જે દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો આબુના. બરાબર, હવે છે ને એ નીચેથી અહીંથી હવે તમને જે લોકેશન બતાશે જબરજસ્ત બતાશે. આ ગાય જંગલી લાગે છે. જંગલી છે ના, દેશી છે, દેશી. આ જો દેશી કાંકરેજ છે આપણી સાદી. બરાબર, હવે જો અહીંથી હું તમને આખો દ્રશ્યો બતાવીશ. બહુ જબરજસ્ત દ્રશ્યો. હજી અત્યારે આપણે કાકા કેટલા વાગ્યા? હજી 1:30 વાગ્યો છે ને, તો અહીંયા જો નીચે અંધારા જેવું થઈ ગયું છે. એટલું બધું ઓલું છે, ધુમ્મસ. જુઓ કેટલું ધુમ્મસ છે, તમે જોઈ શકો છો. જુઓ વાંદરા. જુઓ આ ઉપર જે છે આખું, અહીંથી તમે અહીં નજારો જોવો. તમે અહીંયા એસટી આવે તો જો આબુ વળી આવું હોય તો તમારે એસટી માં બેસી જવાનું, આબુ વળી એટલે ઉઈ આવો.
આપણે સામે હજી જવાનું છે, અહીંથી નથી દેખાતું. જો અહીંનો આખો વળાંક છે ને તમે જો અઘરો છે. ઉપર ટોચ જોવો તમે, આપણે સામે જવાનું રસ્તો છે. ઝાડવા છે, ઝાડવાની અંદર લીલ જામી ગઈ ભાઈ, બહુ ઊંચા ઊંચા ઝાડવા. જોઈએ ઉપર વાદળા છે ને, અહીંયા તમે જોવો છો વાદળા ડુંગરાને અડીને જાય છે. જો બરાબર, ડુંગરાને અડીને વાદળા જાય છે. બરાબર, તો આ વાદળા છે અડીને જાય છે. તમે જોવું હોય તો જોવો, હું તમને હજી ઝૂમ કરીને બતાવું. જો આ વાદળા છે ને અડીને જાય. આ મેં તમને બતાવ્યો આખો નજારો. અહીંયા જો અહીંથી ખાઈમાંથી ગાડી ગઈ એટલે રમેશભાઈ પૂરું ને? હા, બચ્ચા જેટલી ગાડી ગઈ બધી તૂટેલી. હા, તૂટેલી કેટલી તૂટી જાય, દિવાલ તોડી ગઈ છે, ઉતરી જાય. ઘણી બધી ગાડીઓ છે દિવાલ તોડીને. માણસો હાથમાં આવે કે ન આવે? માનો કાઢી નાખે બધા બહાર કાઢી નાખે. હા, આર્મી વાળા સિટી વાળા આવી જાય, ચાદર નીચે જાય તો હેલિકોપ્ટર થી કાઢવા પડે. ઘણી વાર ગઈ છે એવા બધા રેસ્ક્યુ થયેલા છે હેલિકોપ્ટર વાળા ને એવા અહીંયા. હા, એટલે હેલિકોપ્ટર થી ઘણી વાર એવા તુરંત મળી જાય, તુરંત આવી જાય. ઓન કરી દઈએ ગાડી નીચે, તુરંત આવી જાય. અહીંયા ઉપર જ કેમ્પ છે ને એમનો તો. એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન આર્મી નો સહયોગ હોય છે અહીંયા, ને કઈક આવું પણ થયું હોય તો રેસ્ક્યુ માટે એ તરત ઓન ધ સ્પોટ આવી જાય છે. અને ઘણી વાર એવા રેસ્ક્યુ કરેલા છે કે જેને કહેવાય ને કે હેલિકોપ્ટર એ મંગાવવું પડે છે. એવા બધા રેસ્ક્યુ અહીંયા પણ કરેલા છે. આપણે રિટર્ન અહીંયા ઉભા રહ્યા હતા એ જગ્યા જો આ પાછળ ધોધ. હા આગળ રોકો. જો આ આખું છે ને ફ્લો એ આવે છે. હા જો, હા જો વાંદરા. અરે આંચકી લે હો ફોન. ફોન આંચકી લે. બોટલ તારું બરફ જેવું રે મસ્તી. મિત્રો આબુથી હવે અમે ઉતરી ગયા છીએ. જે જો તમને આખો જે 10 થી 12 મિનિટનો વ્લોગ અમે તમને બતાવ્યો આ છે. હવે અમે આબુ રોડ જે અમારું જે ઉતારો છે જે રહ્યા છીએ ત્યાં અમે પહોંચીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.